અને ક્ષાર. પ્રસ્તાવના. કેટલાક ખાદ્ય પદાર્થો તેમાં રહેલા એસિડ અને બેઝને કારણે સ્વાદે ખાટા અને તુરા હોય છે, જેના વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો આપણા ઘરના કોઈ વ્યક્તિને વધુ પડતો ખોરાક લેવાથી એસિડિટી થાય તો આપણે તેને ઉપચાર તરીકે લીંબુનું શરબત, વિનેગાર કે ખાવાના સોડાનું દ્રાવણ પૈકી શું લેવાની સલાહ આપીશું? શું આપેલ પૈકી કોઈ ઉપચાર પસંદ કરવામાં આપણે તે પદાર્થના કોઈ ગુણધર્મો વિશે વિચાર કર્યો હતો? એસિડ અને બેઝ એકબીજાના ગુણધર્મોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ્ઞાનનો આપણે ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ખાટા અને તુરા પદાર્થોની પરખ તેમને ચાખ્યા વગર કેવી રીતે કરી શકાય તે યાદ કરીએ. આપણે જાણીએ છીએ કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને વાદળી લિટમસને લાલ બનાવે છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે અને લાલ લિટમસને વાદળી રંગમાં ફેરવે છે. લિટમસ એક કુદરતી સૂચક છે. હળદર પણ એવો જ સૂચક છે. આપણે ક્યારેય અવલોકન કર્યું છે કે જ્યારે કઢીના ટીપા સફેદ કપડા પર પડે ત્યારે તેના ડાઘને સાબુ કે જે સ્વભાવે બેઝ છે તેનાથી ઘસતા એટલે કે રગડવાથી તે ડાઘ લાલાશ પડતો કથ્થઈ બને છે. આ જ ડાઘવાળા કપડાને વધુ પડતા પાણીથી ધોવામાં આવે ત્યારે તે ડાઘ ફરીથી પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આપણે એસિડ અને બેઝની કસોટી કરવા માટે કેટલાક સંશ્લેષિત સૂચક જેવા કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોક્ટેલિનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રકરણમાં આપણે એસિડ અને બેઝની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું કે કેવી રીતે એસિડ અને બેઝ એકબીજાની અસરને દૂર કરે છે, તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી એવી કેટલીક રસપ્રદ બાબતોનો પણ અભ્યાસ કરીશું. શું તમે જાણો છો, લિટમસનું દ્રાવણ એ જાંબુડિયો રંગક છે કે જે લાઇકેન કે જે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતો છોડ છે તેમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે અને સામાન્ય રીતે સૂચક તરીકે ઉપયોગી છે. જ્યારે લિટમસનું દ્રાવણ એસિડિક કે બેઝિક ના હોય ત્યારે તેનો રંગ જાંબુડિયો હોય છે. ઘણા અન્ય કુદરતી પદાર્થો જેવા કે લાલ કોબીજના પાન, હળદર, અમુક ફૂલો જેવા કે હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો સૂચક તરીકે ઉપયોગ કરીને દ્રાવણમાં એસિડ અથવા બેઝની હાજરી જાણી શકાય છે. આ બધા પદાર્થોને એસિડ બેઝ સૂચક અથવા કેટલીક વખત માત્ર સૂચક કહે છે. પ્રવૃત્તિ. પદાર્થોની પરખ માટે પોતાનો સૂચક બનાવવો. એક ખલમાં કંદમૂળને લઈ સારી રીતે પીસો. તેમાંથી અર્ક મેળવવા માટે પૂરતી માત્રામાં પાણી ઉમેરો. આ અર્કને ફિલ્ટર પેપર અથવા સુતરાઉ કપડા વડે ગાળીને એકત્ર કરો. કસનળી સ્ટેન્ડમાં 4 કસનળી ગોઠવો અને તેમને A, B, C, D સંકેત લગાવો. ચારેય કસનળીમાં અનુક્રમે લીંબુના રસનું દ્રાવણ, સોડાનું પાણી, વિનેગર અને બેકિંગ સોડાનું દ્રાવણ એમ દરેકના 2 મિલી ઉમેરો. દરેક કસનળીમાં કંદમૂળ અર્કના 2-3 ટીપા મૂકો અને જો રંગમાં કોઈ ફેરફાર થાય તો તે નોંધો. આ ઉપરાંત અન્ય કુદરતી સામગ્રી જેવી કે લાલ કોબીજના પાંદડાનો અર્ક, પેટુનિયા જેવા ફૂલોના રંગીન પાંદડા, હાઇડ્રેન્જિયા અને જેરાનિયમનો ઉપયોગ કરીને સૂચકો તૈયાર કરી શકાય છે. એસિડ એ બેઝ સાથે, ધાતુ સાથે, ધાતુ ઓક્સાઇડ સાથે, ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા આપે છે. તે જ રીતે બેઝ એસિડ સાથે, અધાતુ ઓક્સાઇડ સાથે, ધાતુ સાથે પ્રક્રિયા આપે છે. પ્રયોગશાળામાં એસિડ અને બેઝ. પ્રવૃત્તિ. સૂચકની મદદથી એસિડ બેઝની પરખ કરવી. વિજ્ઞાન પ્રયોગશાળામાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, નાઇટ્રિક એસિડ એટલે કે HNO3, એસિટિક એસિડ એટલે કે CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે MgOH2 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NH4OH ના દ્રાવણના નમૂના એકઠા કરો. આપેલ દ્રાવણના નમૂનામાંથી
ડ્રોપરની મદદ વડે એક એક ટીપું વોચ ગ્લાસમાં લો અને કોષ્ટકમાં દર્શાવેલા સૂચકના દ્રાવણો જેવા કે લાલ લિટમસ, વાદળી લિટમસ, ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જના એક ટીપા વડે કસોટી કરો અને દરેક કસોટીના અવલોકન એટલે કે રંગ પરિવર્તનની નોંધ કરો. હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે અનુક્રમે લાલ અને નારંગી રંગ આપે છે. સલ્ફ્યુરિક એસિડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે અનુક્રમે લાલ અને નારંગી રંગ આપે છે. નાઇટ્રિક એસિડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે અનુક્રમે લાલ અને નારંગી રંગ આપે છે. એસિટિક એસિડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે અનુક્રમે લાલ અને નારંગી રંગ આપે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે અનુક્રમે વાદળી અને ગુલાબી રંગ આપે છે, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે પીળો રંગ આપે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે અનુક્રમે વાદળી અને ગુલાબી રંગ આપે છે, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે પીળો રંગ આપે છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે અનુક્રમે વાદળી અને ગુલાબી રંગ આપે છે, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે પીળો રંગ આપે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે અનુક્રમે વાદળી અને ગુલાબી રંગ આપે છે, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે પીળો રંગ આપે છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું ટીપું લાલ લિટમસના દ્રાવણ અને ફિનોફથેલિનના દ્રાવણ સાથે અનુક્રમે વાદળી અને ગુલાબી રંગ આપે છે, જ્યારે વાદળી લિટમસના દ્રાવણ સાથે કોઈ રંગ પરિવર્તન બતાવતું નથી અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે પીળો રંગ આપે છે. આ પ્રવૃત્તિ સૂચવે છે કે સૂચકોના રંગ પરિવર્તન ઉપરથી આપેલ પદાર્થ એસિડ છે કે બેઝ તે જાણી શકાય છે. કેટલાક પદાર્થોની વાસમાં પણ એસિડિક અને બેઝિક માધ્યમમાં ફેરફાર જોવા મળે છે. આવા પદાર્થો સૂચકો તરીકે ઓળખવામાં આવે છે. આવા કેટલાક સૂચકોનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: પદાર્થની વાસમાં થતા પરિવર્તન ઉપરથી એસિડ અને બેઝની પરખ કરવી. સારી રીતે સમારેલી કેટલીક ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં કાપડના કેટલાક ટુકડા એટલે કે સ્વચ્છ પટ્ટી સાથે મૂકો. થેલી મજબૂત રીતે બાંધી દો અને તેને ફ્રીજમાં એક રાત માટે મૂકી રાખો. બીજા દિવસે કાપડના ટુકડાઓને થેલીમાંથી કાઢી તેનો એસિડ અને બેઝની પરખ કરવા ઉપયોગ કરો. આ કાપડના ટુકડાઓમાંથી 2 ટુકડાઓ લઈ તેની વાસ તપાસો. આ ટુકડાઓને સ્વચ્છ સપાટી ઉપર મૂકો અને એક ટુકડા ઉપર ડ્રોપરની મદદથી થોડાક ટીપા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણના મૂકો અને બીજા ટુકડા પર થોડાક ટીપા મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના મૂકો. કાપડના બંને ટુકડાઓને ચોખ્ખા પાણી વડે ધોઈ ફરીથી તેની વાસ તપાસો. અવલોકનોની નોંધ કરો. હવે મંદ વેનિલા એસેન્સ અને લવિંગનું તેલ લો અને તેની સુવાસ તપાસો. એક કસનળીમાં થોડું મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લો અને બીજી કસનળીમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો. બંને કસનળીઓમાં થોડા ટીપા મંદ વેનિલા અર્ક એટલે કે એસેન્સના નાખો અને બરાબર હલાવો અને ફરીથી વાસ તપાસો. વાસમાં થતો ફેરફાર નોંધો. આ જ રીતે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણવાળી
બીજી 2 કસનળીઓમાં લવિંગના તેલના ટીપા ઉમેરી હલાવો. અને તેની વાસમાં થતો ફેરફાર નોંધો. અવલોકનોને આધારે નક્કી કરો કે વેનીલા, ડુંગળી અને લવિંગના તેલ પૈકી કોનો ઉપયોગ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરી શકાય. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો સમજવા માટે બીજી વધુ પ્રવૃત્તિઓ કરીએ. એસિડ અને બેઝ એ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? એસિડ અને બેઝની ધાતુ સાથે અલગ અલગ સક્રિયતાથી પ્રક્રિયા થાય છે તે સમજીએ. પ્રવૃત્તિ. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા સમજવા એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ શિક્ષકની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ કરવી. એક કસનળીમાં 5 મિલી મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેને સ્ટેન્ડ પર ગોઠવો. તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો. તમે દાણાદાર ઝીંકની સપાટી આસપાસ શું થાય છે તેનું અવલોકન કરો. ઉત્પન્ન થતા વાયુને વિમોચન નળીની મદદથી સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે. એક સળગતી મીણબત્તીને આ વાયુના પરપોટાની નજીક લઈ જાઓ. તમે શું અવલોકન કર્યું? આ જ કસોટી HCl, HNO3 અને CH3COOH લઈ વારાફરતી કરો અને અવલોકન નોંધો. શું દરેક તબક્કામાં એક જ સરખા અવલોકન મળે છે કે જુદા જુદા? અવલોકન. દાણાદાર ઝીંકના દાણા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જે સળગતી મીણબત્તી સાથે સળગે છે અને પોપ અવાજ ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત પ્રક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે તેની નોંધ કરો. તેને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે જોઈ શકાય છે. ધાતુ બાકી રહેલા એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે, જેને ક્ષાર કહે છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા સમીકરણની મદદથી આ રીતે લખી શકાય: એસિડ પ્લસ ધાતુ gives ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. શું તમે કરેલા અવલોકનના સમીકરણો લખી શકો? પ્રવૃત્તિ. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા સમજવી. એક કસનળીમાં દાણાદાર ઝીંક ધાતુના થોડા દાણા ઉમેરો. તેમાં 2 મિલી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરો. કસનળીની સામગ્રીને થોડો સમય ગરમ કરો. ઝીંકના દાણાની આસપાસ શું થાય છે તેનું અવલોકન કરો. ઉત્પન્ન થતા વાયુને વિમોચન નળીની મદદથી સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે. એક સળગતી મીણબત્તીને આ વાયુના પરપોટાની નજીક લઈ જાઓ. તમે શું અવલોકન કર્યું? અવલોકન. ઝીંકના દાણાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે સળગતી મીણબત્તી સાથે સળગે છે અને પોપ અવાજ ઉત્પન્ન થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડને ઝીંક સાથે ગરમ કરતા સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે લખી શકાય: 2NaOH plus Zn gives Na2ZnO2 plus H2. આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રક્રિયામાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પણ બધી જ ધાતુઓ સાથે આ પ્રમાણે એકસરખી પ્રક્રિયા થતી નથી. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે કેવી પ્રક્રિયા થાય છે? ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા સમજવી. 2 કસનળી લો, તેને A અને B નામ આપો. A કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લો અને B કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. 2 કાણાવાળા ઢાંકણાથી કસનળીને બંધ કરી સ્ટેન્ડ પર ગોઠવો. ઢાંકણાના એક કાણામાંથી થિસેલ ફનેલ અને બીજા કાણામાંથી વિમોચન નળી પસાર કરો. હવે થિસેલ ફનેલની મદદથી બંને કસનળીમાં 2 મિલી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને અવલોકન કરો. અવલોકન કરતા જણાય છે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુને ચૂનાના નીતર્યા પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરી અવલોકન કરો. ચૂનાના નીતર્યા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થાય છે, જે સફેદ રંગનો પદાર્થ છે અને પાણીમાં અદ્રાવ્ય હોવાથી દ્રાવણ દુધિયા રંગનું બને છે.
જો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે, જે પાણીમાં દ્રાવ્ય હોવાથી દ્રાવણ ફરીથી રંગવિહીન બને છે. ચૂનાનો પથ્થર, ચોક અને આરસ પહાણ એ કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ સ્વરૂપો છે. બધા જ ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. આમ આ પ્રક્રિયાનો સારાંશ આ પ્રમાણે હોઈ શકે: ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ પ્લસ એસિડ gives ક્ષાર પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી તેઓ એકબીજાના ગુણધર્મ નાશ કરે છે. તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા સમજવી. એક કસનળીમાં 2 મિલી મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH નું દ્રાવણ લો અને તેમાં 2 ટીપા ફિનોપ્થેલિન દ્રાવણના ઉમેરો. દ્રાવણનો રંગ તપાસો. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ફિનોપ્થેલિન ઉમેરતા તેનો રંગ ગુલાબી બને છે. હવે આ દ્રાવણમાં ટીપે ટીપે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નું દ્રાવણ ઉમેરો અને કસનળીને સાધારણ હલાવો. થોડું હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ઉમેરતા દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય છે. શા માટે એસિડનું દ્રાવણ ઉમેરતા ફિનોપ્થેલિનનો ગુલાબી રંગ દૂર થાય છે? અહીં બેઝના દ્રાવણમાં એસિડ ઉમેરતા બંને દ્રાવણોના ગુણધર્મો નાશ પામે છે. તેથી બેઝના દ્રાવણમાં રહેલો ફિનોપ્થેલિનનો ગુલાબી રંગ દૂર થાય છે. હવે આ જ રંગવિહીન મિશ્રણમાં થોડાક ટીપા સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉમેરો અને અવલોકન કરો. શું ફિનોપ્થેલિનનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે? હા, દ્રાવણમાં થોડાક ટીપા સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉમેરતા દ્રાવણમાં ફરીથી ગુલાબી રંગ ઉત્પન્ન થાય છે. આવું કેમ થાય છે? વિચારો. અહીં દ્રાવણમાં થોડા ટીપા સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉમેરતા દ્રાવણ ફરીથી બેઝિક બને છે અને બેઝિક દ્રાવણમાં ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપે છે. આમ ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી આપણે અવલોકન કરી શકીએ છીએ કે બેઝની અસર એસિડ વડે નાબૂદ કરી શકાય છે અને એસિડની અસર બેઝ વડે પણ નાબૂદ કરી શકાય છે. આ પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે લખી શકાય: NaOH aqueous plus HCl aqueous gives NaCl aqueous plus H2O liquid. આમ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આમ સામાન્ય રીતે તટસ્થીકરણ પ્રક્રિયાને આ પ્રમાણે લખી શકાય: બેઝ પ્લસ એસિડ gives ક્ષાર પ્લસ પાણી. ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. પ્રવૃત્તિ: ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા સમજવી. એક બીકરમાં થોડી માત્રામાં કોપર ઓક્સાઇડ લો અને તેમાં ધીમે ધીમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા જઈ હલાવો. દ્રાવણના રંગમાં થતો ફેરફાર નોંધો. અહીં કોપર ઓક્સાઇડનું શું થશે? આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવણનો રંગ લીલાશ પડતો ભૂરો થાય છે અને કોપર ઓક્સાઇડ દ્રાવણમાં ઓગળી જાય છે. અહીં દ્રાવણનો રંગ લીલાશ પડતો ભૂરો બનવાનું કારણ પ્રક્રિયા દરમિયાન કોપર 2 ક્લોરાઇડ બનવાના લીધે છે. CuO plus 2HCl gives CuCl2 plus H2O. ધાતુના ઓક્સાઇડ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયાને સામાન્ય રીતે આ પ્રમાણે લખી શકાય: ધાત્વિય ઓક્સાઇડ પ્લસ એસિડ gives ક્ષાર પ્લસ પાણી. આ સમીકરણનો ઉપયોગ કરીને ઉપરોક્ત પ્રવૃત્તિ માટેનું સમીકરણ લખી અને સંતુલિત કરી શકાય છે. અહીં ધાત્વિય ઓક્સાઇડ એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. આ પ્રક્રિયા એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયા જેવી જ છે. આ ઉપરથી કહી શકાય કે ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે. અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અગાઉની પ્રવૃત્તિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે લાઇમ વોટર અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. આ પ્રક્રિયા એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયા જેવી જ છે. આ ઉપરથી આપણે એ તારણ કાઢી શકીએ કે અધાત્વિય હવે એસિડિક પ્રકૃતિ ધરાવે છે.
જાણીએ છીએ કે બધા જ એસિડ સમાન પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. કયા કારણોસર તેઓ સમાન પ્રકારના ગુણધર્મો ધરાવે છે? આપણે અગાઉની પ્રવૃત્તિમાં અભ્યાસ કર્યો કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે બધા જ એસિડમાં સામાન્ય ઘટક હાઇડ્રોજન રહેલો છે. હાઇડ્રોજન ધરાવતા બધા જ સંયોજનો એસિડિક ગુણધર્મ ધરાવે છે કે કેમ તે તપાસવા ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એસિડિક સંયોજનોમાં રહેલા સામાન્ય ઘટકનો અભ્યાસ કરવો. ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણ લો. એક રબરના બુચ ઉપર 2 ખીલ્લીઓ લગાડી તેને 100 મિલીલીટરના બીકરમાં મૂકો. હવે આ બુચ ઉપરની 2 ખીલ્લીઓને 6 વોલ્ટની બેટરી, બલ્બ અને સ્વિચ સાથે વીજકોષના 2 છેડા સાથે જોડો. હવે થોડીક માત્રામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બીકરમાં રેડો અને વીજ પ્રવાહ પસાર કરો. શું થાય છે તેનું અવલોકન નોંધો. આ જ પ્રવૃત્તિ હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ લઈ પુનરાવર્તન કરો અને અવલોકન નોંધો. સ્વતંત્ર રીતે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણ સાથે પ્રયોગનું પુનરાવર્તન કરો અને અવલોકન નોંધો. શું દરેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે? જ્યારે દ્રાવણ તરીકે બીકરમાં એસિડ લેવામાં આવે છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. પણ જ્યારે બીકરમાં ગ્લુકોઝ અને આલ્કોહોલનું દ્રાવણ લેવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. એસિડના દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થાય છે, જે સૂચવે છે કે દ્રાવણમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. એસિડના દ્રાવણમાં H પોઝિટિવ ધનાયન હાજર હોય છે, જે સૂચવે છે કે દ્રાવણમાં એસિડ હાઇડ્રોજન આયન H પોઝિટિવ ઉત્પન્ન કરે છે, જે એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. એસિડમાં ઋણાયન જેવા કે HCl માં Cl નેગેટિવ, HNO3 માં NO3 નેગેટિવ, H2SO4 માં SO4 2 નેગેટિવ, CH3COOH માં CH3COO નેગેટિવ તરીકે હોય છે. આ જ પ્રવૃત્તિનું બેઝ દ્રાવણ એટલે કે આલ્કલી દ્રાવણ જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરી પુનરાવર્તન કરો. આ પ્રવૃત્તિના પરિણામ ઉપરથી શું તારણ કાઢવામાં આવે છે? આ પ્રવૃત્તિ ઉપરથી કહી શકાય કે એસિડના ગુણધર્મો માટે તેમાં રહેલા H પોઝિટિવ જવાબદાર છે, જ્યારે બેઝના ગુણધર્મો માટે તેમાં રહેલા OH નેગેટિવ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન જવાબદાર છે. એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે? પ્રવૃત્તિ: શું એસિડ માત્ર જલીય દ્રાવણમાં જ આયન ઉત્પન્ન કરે છે? ચાલો આપણે તેનું પરીક્ષણ કરીએ. એક શુદ્ધ અને સૂકી કસનળીમાં 1 ગ્રામ ઘન સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl લો. કસનળીમાં સાવધાનીપૂર્વક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. કસનળીને એક કાણાવાળા બુચથી ઢાંકી દો. બુચના કાણામાંથી એક વિમોચન નળી પસાર કરો. શું અવલોકન કર્યું? શું વિમોચન નળીમાંથી વાયુ બહાર નીકળી રહ્યો છે? જો વિમોચન નળીમાંથી વાયુ બહાર આવતો હોય તો એક સૂકા અને ભીના ભૂરા લિટમસ પત્રથી વારાફરતી આ વાયુની પરખ કરો. કયા કિસ્સામાં લિટમસ પત્રનો રંગ બદલાય છે તેની નોંધ કરો. આ કસોટી ઉપરથી શુષ્ક HCl વાયુ અને HCl દ્રાવણના એસિડિક સ્વભાવ વિશે તમે શું અનુમાન કરો છો? શિક્ષક માટે: જો વાતાવરણ વધુ ભેજયુક્ત હોય તો ઉત્પન્ન થતા વાયુને કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલી નળીમાંથી પસાર કરો, જેથી શુષ્ક વાયુ મેળવી શકાય. અવલોકન: અવલોકન કરતા જણાય છે કે વિમોચન નળીમાંથી નીકળતો વાયુ ભીના ભૂરા લિટમસને લાલ બનાવે છે, પણ સૂકા લિટમસ પર ખાસ પારખી શકાય તેવી અસર થતી નથી. આ પ્રવૃત્તિ સૂચવે છે કે પાણીની હાજરીમાં જ HCl માંથી હાઇડ્રોજન આયનો ઉત્પન્ન થાય છે. પાણીની ગેરહાજરીમાં શુષ્ક HCl માંથી H પોઝિટિવ એટલે કે હાઇડ્રોજન આયન અલગ કરી શકાતો નથી. HCl plus H2O gives H3O positive plus Cl negative. હાઇડ્રોજન આયનનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી, પણ તે પાણીના અણુઓ સાથે જોડાયેલો હોય છે. આથી હાઇડ્રોજન આયનને હંમેશા H પોઝિટિવ એક્વિયસ અથવા હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O પોઝિટિવ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. H પોઝિટિવ
પ્લસ H2O gives H3O પોઝિટિવ. આપણે જોયું કે એસિડ પાણીની હાજરીમાં H3O પોઝિટિવ અથવા H પોઝિટિવ એક્વિયસ આપે છે. ચાલો આપણે જોઈએ કે બેઝને પાણીમાં ઓગાળતા શું થાય છે. NaOH solid gives Na positive aqueous plus OH negative aqueous in presence of H2O. KOH solid gives K positive aqueous plus OH negative aqueous in presence of H2O. MgOH twice solid gives Mg2 positive aqueous plus 2OH negative aqueous in presence of H2O. બેઝ એ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો OH નેગેટિવ ઉત્પન્ન કરે છે. બેઝ એ જે પાણીમાં દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહે છે. શું તમે જાણો છો? તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. આલ્કલી એવો બેઝ છે કે જે પાણીમાં દ્રાવ્ય થાય છે. એ સ્પર્શે સાબુ જેવા ચીકણા, સ્વાદે તુરા અને ખવાઈ જાય તેવા ક્ષારીય હોય છે. આલ્કલી શરીર ઉપર હાનિકારક અસર ઉપજાવી શકે છે, તેથી તેને જીભ વડે ચાખવા નહીં અને સ્પર્શ પણ ન કરવા. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને આલ્કલી કહે છે. આપણે જાણી શક્યા કે બધા જ એસિડ જલીય દ્રાવણમાં H પોઝિટિવ ઉત્પન્ન કરે છે અને બધા જ બેઝ જલીય દ્રાવણમાં OH નેગેટિવ ઉત્પન્ન કરે છે. આ ઉપરથી આપણે તટસ્થીકરણ પ્રક્રિયા આ પ્રમાણે લખી શકીએ. એસિડ પ્લસ બેઝ gives ક્ષાર પ્લસ પાણી. પ્રવૃત્તિ: એસિડ અથવા બેઝ સાથે પાણીને મિશ્ર કરતા શું ઉત્પન્ન થાય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. એક બીકરમાં 10 મિલી પાણી લો. તેમાં સાવધાનીપૂર્વક થોડા ટીપા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ઉમેરો અને બીકરને ધીરે ધીરે હલાવો. બીકરના તળિયાને હાથ વડે સ્પર્શ કરો. શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? શું આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્માશોષક છે? આ જ પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓ લઈ કરો અને તમારા અવલોકનો નોંધો. અવલોકન કરતા જણાય છે કે એસિડ અથવા બેઝને પાણીમાં ઓગાળતા ખૂબ જ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. એસિડને પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા રહી ઉમેરવા જોઈએ. જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ખૂબ જ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થઈ મિશ્રણને બહાર ઉછાળે છે અને દાઝવાની સંભાવના રહે છે. ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી કાચના બીકર તૂટવાની શક્યતા રહેલી છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની બોટલ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓની બોટલ ઉપર આપવામાં આવેલા ચેતવણી ચિહ્નોને ધ્યાનથી તપાસો. એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા તેના પ્રતિ એકમ કદ દીઠ H3O પોઝિટિવ અથવા OH નેગેટિવની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન તરીકે ઓળખવામાં આવે છે અને આ એસિડ કે બેઝને મંદ તરીકે ઓળખવામાં આવે છે. ભાગમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન ક્ષારનું નિર્માણ જોયું છે. ચાલો આપણે ક્ષારોની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ વિશે વધુ સમજીએ. ક્ષાર પરિવાર. પ્રવૃત્તિ: આપેલા ક્ષારોના અણુસૂત્ર લખીએ. 1. પોટેશિયમ સલ્ફેટ K2SO4. પોટેશિયમ સલ્ફેટ એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. 2KOH plus H2SO4 gives K2SO4 plus 2H2O. 2. સોડિયમ સલ્ફેટ Na2SO4. સોડિયમ સલ્ફેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. 2NaOH plus H2SO4 gives Na2SO4 plus 2H2O. 3. કેલ્શિયમ સલ્ફેટ CaSO4. કેલ્શિયમ સલ્ફેટ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે.
CaOH twice plus H2SO4 gives CaSO4 plus 2H2O. 4. મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4. મેગ્નેશિયમ સલ્ફેટ એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. MgOH twice plus H2SO4 gives MgSO4 plus 2H2O. 5. કોપર સલ્ફેટ CuSO4. કોપર સલ્ફેટ એ કોપર હાઇડ્રોક્સાઇડ બેઝ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. CuOH twice plus H2SO4 gives CuSO4 plus 2H2O. 6. સોડિયમ ક્લોરાઇડ NaCl. સોડિયમ ક્લોરાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. NaOH plus HCl gives NaCl plus H2O. 7. સોડિયમ નાઇટ્રેટ NaNO3. સોડિયમ નાઇટ્રેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. NaOH plus HNO3 gives NaNO3 plus H2O. 8. સોડિયમ કાર્બોનેટ Na2CO3. સોડિયમ કાર્બોનેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નિર્બળ એસિડ કાર્બનિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. 2NaOH plus H2CO3 gives Na2CO3 plus 2H2O. 9. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. એમોનિયમ ક્લોરાઇડ એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. NH4OH plus HCl gives NH4Cl plus H2O. જે ક્ષારોમાં એક સમાન ધન આયન અથવા ઋણ આયન આવેલા હોય તેને એક જ સમૂહના કહી શકાય. ઉદાહરણ તરીકે NaCl અને Na2SO4 માં એક સમાન ધન આયન સોડિયમ આવેલો હોવાથી તેને સોડિયમ સમૂહના ક્ષારો કહે છે. તે જ રીતે NaCl અને KCl માં એક સમાન ઋણ આયન ક્લોરીન આવેલો હોવાથી તેને ક્લોરાઇડ સમૂહના ક્ષારો કહે છે. આપેલ પ્રવૃત્તિમાં તમે કેટલાક ક્ષારોના સમૂહને ઓળખી શકશો? ક્ષારોની pH. પ્રવૃત્તિ. આપેલા ક્ષારોના નમૂનાની pH માપવી. સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના નમૂના વોચ ગ્લાસમાં લો. નિસ્યંદિત પાણીનો ઉપયોગ કરી તેની દ્રાવ્યતાની ચકાસણી કરો. દરેક નમૂનાનું નિસ્યંદિત પાણી વડે 5 મિલી જેટલું દ્રાવણ કસનળીમાં બનાવો અને કસનળી ઉપર લેબલ કરી સ્ટેન્ડમાં ગોઠવો. ચીપિયાની મદદથી વાદળી અને લાલ લિટમસ પત્ર લઈ તેને કસનળીમાં ડુબાડી દ્રાવણની એસિડિકતા એ બેઝિકતાની ચકાસણી કરો. હવે pH પેપરનો ઉપયોગ કરી આપેલ નમૂનાના દ્રાવણની pH કોષ્ટક ઉપરથી નક્કી કરો અને અવલોકન કોઠામાં નોંધ કરો. આપેલા ક્ષાર પૈકી કયા એસિડિક, બેઝિક કે તટસ્થ છે તેની નોંધ કરો. આપેલા ક્ષારો બનાવવા કયા એસિડ અને બેઝનો ઉપયોગ થયો છે તે શોધો. અવલોકન. સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા તેના પર કોઈ જ અસર થતી નથી. તેમાં pH પેપર ડુબાડતા તેની આશરે pH 7 જેટલી માલુમ પડે છે. આમ સોડિયમ ક્લોરાઇડ એ તટસ્થ ક્ષાર છે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. પોટેશિયમ નાઇટ્રેટના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા તેના પર કોઈ જ અસર થતી નથી. તેમાં pH પેપર ડુબાડતા તેની આશરે pH 7 જેટલી માલુમ પડે છે. આમ પોટેશિયમ નાઇટ્રેટ એ તટસ્થ ક્ષાર છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને નાઇટ્રિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. એલ્યુમિનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા વાદળી લિટમસ લાલ બને છે અને લાલ લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. તેમાં pH પેપર ડુબાડતા તેની આશરે pH 6 જેટલી માલુમ પડે છે. આમ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ એસિડિક ક્ષાર છે
જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. ઝિંક સલ્ફેટના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા વાદળી લિટમસ પેપર લાલ બને છે અને લાલ લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. તેમાં પીએચ પેપર ડુબાડતા તેની આશરે પીએચ 6 જેટલી માલુમ પડે છે. આમ ઝિંક સલ્ફેટ એ એસિડિક ક્ષાર છે, જે ઝિંક હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા વાદળી લિટમસ લાલ બને છે અને લાલ લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. તેમાં પીએચ પેપર ડુબાડતા તેની આશરે પીએચ 5 જેટલી માલુમ પડે છે. આમ કોપર સલ્ફેટ એ એસિડિક ક્ષાર છે, જે કોપર હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. સોડિયમ એસિટેટના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા વાદળી લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી અને લાલ લિટમસ પેપર વાદળી બને છે. તેમાં પીએચ પેપર ડુબાડતા તેની આશરે પીએચ 10 જેટલી માલુમ પડે છે. આમ સોડિયમ એસિટેટ એ બેઝિક ક્ષાર છે, જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને એસિટિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા વાદળી લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી અને લાલ લિટમસ પેપર વાદળી બને છે. તેમાં પીએચ પેપર ડુબાડતા તેની આશરે પીએચ 9 જેટલી માલુમ પડે છે. આમ સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને કાર્બનિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં વાદળી અને લાલ લિટમસ પેપર ડુબાડતા વાદળી લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી અને લાલ લિટમસ પેપર વાદળી બને છે. તેમાં પીએચ પેપર ડુબાડતા તેની આશરે પીએચ 9 જેટલી માલુમ પડે છે. આમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને કાર્બનિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાં બનતા ક્ષાર તટસ્થ હોય છે, જેની પીએચ 7 હોય છે. બીજી તરફ જોઈએ તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનતા ક્ષાર એસિડિક હોય છે, જેની પીએચ 7 કરતા ઓછી હોય છે. પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનતા ક્ષાર સ્વભાવે બેઝિક હોય છે, જેની પીએચ 7 કરતા વધુ હોય છે. સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. આપણે શીખી ગયા કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થવાથી સોડિયમ ક્લોરાઇડ બને છે. આ એ જ ક્ષાર છે જેનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. અગાઉની પ્રવૃત્તિમાં આપણે જોઈ ગયા કે સોડિયમ ક્લોરાઇડ એક તટસ્થ ક્ષાર છે. દરિયાના પાણીમાં ઘણા ક્ષારો ઓગળેલા હોય છે. સોડિયમ ક્લોરાઇડ આ ક્ષારોમાંથી અલગ પાડવામાં આવે છે. વિશ્વના ઘણા વિસ્તારોમાં ઘન ક્ષારોના ભંડાર મળી આવે છે. આ મોટા સ્ફટિકો અશુદ્ધિના કારણે ઘણીવાર બદામી રંગના જોવા મળે છે. આ ક્ષારોને રોક સોલ્ટ એટલે કે ખનિજ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. અગરોમાં દરિયાના પાણીનું બાષ્પીભવન થવાથી મીઠું બને છે. ખનિજ ક્ષાર કોલસાની જેમ જ રચાયેલા છે. આપણે બધાએ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ વિશે સાંભળ્યું જ હશે. શું તમે જાણો છો કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ ખૂબ જ અગત્યનું પ્રતીક હતું. સામાન્ય ક્ષાર એટલે કે મીઠું રસાયણો માટેની કાચી સામગ્રી. સામાન્ય ક્ષાર એટલે કે મીઠું રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવે તેવા રસાયણો જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ધોવાનો સોડા, ખાવાના સોડા, બ્લીચિંગ પાવડર અને બીજા ઘણા રસાયણો બનાવવાની કાચી સામગ્રી તરીકે ખૂબ જ અગત્યતા ધરાવે છે. આપણે જાણીએ છીએ કે આ એક જ પદાર્થનો ઉપયોગ જુદા જુદા પદાર્થોને બનાવવામાં કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કે જે બ્રાઇન એટલે કે લવણ જળ તરીકે ઓળખાય છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે, કારણ કે આ પ્રક્રિયામાં ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે લેવામાં આવે છે. 2NaCl aqueous પ્લસ
2H2O liquid gives 2NaOH aqueous plus Cl2 gas plus H2 gas. એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જ્યારે દ્રાવણમાં કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ત્રણેય નિપજો ખૂબ જ ઉપયોગી છે. આપેલ રેખાચિત્ર ત્રણેય નિપજોના ઉપયોગની માહિતી આપે છે. કેથોડ પર મળતો હાઇડ્રોજન વાયુ બળતણ તરીકે, માર્ગેરીન બનાવવા, ખાતરો માટે એમોનિયા બનાવવા માટે ઉપયોગી છે. એનોડ પર મળતો ક્લોરીન વાયુ પાણીના શુદ્ધિકરણમાં, સ્નાનાગરોમાં, પીવીસી બનાવવા, સંક્રમણ હારકો CFCS અને કીટનાશકો બનાવવા માટે ઉપયોગી છે. NaOH નો ઉપયોગ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુ અને પ્રક્ષાલકો બનાવવા, કાગળ બનાવવા માટેના કૃત્રિમ રેસાઓ બનાવવા માટે ઉપયોગી છે. હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુમાંથી બનતો હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ સ્ટીલને સાફ કરવા, અમોનિયમ ક્લોરાઇડ, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. ક્લોરીન વાયુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી બનતો વિરંજનનો ઉપયોગ ઘર વપરાશના સાધનોની સફાઈ કરવામાં અને વસ્ત્રો અને રેસાની સાફ સફાઈ કરવામાં થાય છે. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર CaOCl2. આપણે જાણીએ છીએ કે ક્લોરીન એ સોડિયમ ક્લોરાઇડ એટલે કે લવણ જળના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પાસે ઉદ્ભવે છે. આ ક્લોરીન વાયુ બ્લીચિંગ પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્લોરીનને શુષ્ક ફાડેલા ચૂના એટલે કે CaOH2 સાથેની પ્રક્રિયા દ્વારા બ્લીચિંગ પાવડર ઉદ્ભવે છે. બ્લીચિંગ પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે. તેમ છતાં વાસ્તવિક સંરચના ઘણી જટિલ છે. CaOH2 plus Cl2 gives CaOCl2 plus H2O. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ 1. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે થાય છે. 2. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. 3. પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે ઉપયોગી છે. બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ ક્રિસ્પી પકોડા કે ખમણ બનાવવા માટે ઉપયોગી સોડા એટલે બેકિંગ સોડા કેટલીકવાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે. સંયોજનનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તે કાચી સામગ્રીઓ પૈકીના એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી ઉદ્ભવે છે. NaCl plus H2O plus CO2 plus NH3 gives NH4Cl plus NaHCO3. શું અગાઉ આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની pHની ચકાસણી પ્રવૃત્તિમાં કરી છે? શું આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ કે શા માટે તેને એસિડના તટસ્થીકરણ માટે ઉપયોગમાં લેવાય છે? તે એક મંદ બિનક્ષારીય બેઝ છે. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે આ મુજબની પ્રક્રિયા શક્ય બને છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અનેક ઘરગથ્થુ ઉપયોગ ધરાવે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના ઉપયોગો 1. બેકિંગ પાવડર કે જે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને મંદ ખાદ્ય એસિડ જેવા કે ટાર્ટરિક એસિડનું મિશ્રણ છે તેની બનાવટમાં વપરાય છે. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આ પ્રમાણેની પ્રક્રિયા થાય છે. NaHCO3 plus H positive gives CO2 plus H2O plus એસિડનો સોડિયમ ક્ષાર. પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડને કારણે પાઉં અથવા કેક ફૂલે છે અને તે નરમ તેમજ પોચી બને છે. 2. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ એન્ટાસિડનો પણ એક ઘટક છે. આલ્કલાઇન હોવાના કારણે તે પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરી રાહત આપે છે. 3. તેનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં પણ કરવામાં આવે છે. પ્રવૃત્તિ: સોડા એસિડ અગ્નિશામક બનાવવું. એસિડની ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા
અગ્નિશામકોમાં વપરાય છે કે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. એક વોશ બોટલમાં 20 મિલી આશરે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ લો. મંદ સલ્ફ્યુરિક એસિડ ધરાવતી દહન નળીને વોશ બોટલમાં લટકાવો. વોશ બોટલનું મુખ બંધ કરો. વોશ બોટલને એક તરફ નમાવો કે જેથી દહન નળીમાંનો એસિડ બોટલમાં રહેલા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવણ સાથે મિશ્ર થઈ જાય. આપણે જોઈ શકીશું કે નાળચામાંથી ઉભરા બહાર આવી રહ્યા છે. આ સ્રાવને સળગતી મીણબત્તી પર આવવા દો અને શું થાય છે તેનું અવલોકન કરો. અવલોકન કરતા જણાય છે કે નાળચામાંથી બહાર નીકળતા સ્રાવમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જે સળગતી મીણબત્તીને ઉલવી નાખે છે. ધોવાનો સોડા સોડિયમ કાર્બોનેટ Na2CO3 10H2O સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થઈ શકતું અન્ય રસાયણ ધોવાનો સોડા છે. આપણે જાણીએ છીએ કે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઈ શકે છે. સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણથી ધોવાનો સોડા મળે છે. તે પણ બેઝિક ક્ષાર છે. Na2CO3 plus 10H2O gives Na2CO3 10H2O. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અનેક ઔદ્યોગિક પદ્ધતિઓ માટે ઉપયોગી રસાયણો છે. ધોવાના સોડાનો ઉપયોગ 1. સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. 2. તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં થાય છે. 3. સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરોમાં સફાઈના હેતુ માટે થાય છે. 4. તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે. શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે? પ્રવૃત્તિ ક્ષારના સ્ફટિકની શુષ્કતા તપાસવા એક પ્રવૃત્તિ કરીએ. એક શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટના અમુક સ્ફટિકોને ગરમ કરો. કોપર સલ્ફેટને ગરમ કર્યા બાદ તેના રંગમાં થતા ફેરફારને નોંધો. શું તમને કસનળીમાં પાણીના ટીપા દેખાય છે? ગરમ કર્યા પછીના કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા ઉમેરો અને અવલોકન કરો. શું કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે? અવલોકન કોપર સલ્ફેટના સ્ફટિક એ જે શુષ્ક દેખાય છે તે સ્ફટિક જળ ધરાવે છે. જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે આ પાણી દૂર થાય છે અને ક્ષાર સફેદ બને છે. જો સ્ફટિકને ફરીથી પાણી સાથે ભીના કરવામાં આવે છે ત્યારે સ્ફટિકનો ભૂરો રંગ પાછો દેખાય છે. સ્ફટિક જળ એ ક્ષારના એકમ સૂત્રમાં રહેલા પાણીના અણુઓની ચોક્કસ સંખ્યા છે. કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે. જલીય કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર CuSO4 5H2O છે. હવે આપણે એક પ્રશ્નનો સરળતાથી ઉત્તર આપી શકીશું કે Na2CO3 10H2O એ ભીનો છે કે નહીં. Na2CO3 10H2O એ સ્ફટિક જળ સાથેનો ક્ષાર છે. તેના અણુમાં 10 પાણીના અણુઓ હાજર હોવાથી સોડિયમ કાર્બોનેટ જલીય છે. અન્ય એક સ્ફટિક જળ ધરાવતો ક્ષાર જીપ્સમ છે. તે સ્ફટિક જળ સ્વરૂપે પાણીના 2 અણુઓ ધરાવે છે. તેનું સૂત્ર CaSO4 2H2O છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ CaSO4 હાફ H2O. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ એટલે કે CaSO4 હાફ H2O બને છે. તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. તેનો ઉપયોગ દાક્તરો ભાંગી ગયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે ફરી એક વખત સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. CaSO4 half H2O plus 1 and 1 half H2O gives CaSO4 2H2O. પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો દર્શાવેલ છે. તેની નોંધ કરો. આપણે પાણીનો અડધો અણુ કેવી રીતે મેળવીશું? અહીં પાણીનો અડધો અણુ જોડાયેલ છે તે સૂચવે છે કે CaSO4 ના 2 એકમ સૂત્રો પાણીના એક અણુ સાથે જોડાયેલા છે. ઉપયોગો પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડા, સજાવટની સામગ્રી અને સપાટીને લીસી બનાવવા માટે ઉપયોગી છે. કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટને પ્લાસ્ટર ઓફ પેરિસ શા માટે કહે છે તે શોધવું જોઈએ.